ॐ भूर्भुवः स्वः तत्सद्वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। रुचं नो गेहि ब्राह्मणेषु रुचं राजसु नस्कृति रुचं विशेषु शूद्रेषु मयि ये गेहि रुचा रुचम। परमात्मा બ્રાહ્મણાદિ વર્ણોને પક્ષપાત રહિત સમાન પ્રીતિ કરે છે. તેનું અનુસરણ વિદ્વાન લોકો પણ કરે છે, પરંતુ જેઓ શ્રેષ્ઠતાનો માપદંડ ગુણ, કર્મ અને સ્વભાવને નથી માનતા તે લોકો નિંદા અને અસન્માનને પાત્ર થાય છે. પરમપિતા પરમેશ્વરને સંસારના બધા માનવોને એક સરખા બનાવ્યા છે. દેવી વિભૂતિઓ દ્વારા અલંકૃત કરીને એક અદ્ભુત શરીરની રચના કરી છે. બધાના માટે સુખ અને સુવિધાઓનો અખૂટ ભંડાર ચારે બાજુ ભરેલો છે. તેમની દ્રષ્ટિમાં કોઈ પણ નાનું કે મોટું અથવા ઊંચ નીચ નથી. બધાને પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને સંસારમાં પ્રગતિ કરવાની સમાન તક મળી છે. એ વાત જુદી છે કે કેટલાક લોકો કુવિચારો અને કુસંસ્કારોમાં ફસાઈ જઈને પોતાના પતનનો માર્ગ પસંદ કરતા રહે છે. પરમાત્મા કોઈના પ્રત્યે પક્ષપાત કરતા નથી. તેમના માટે તો બધા માનવો પુત્રો જેવા પ્યારા છે. પ્રાચીન કાળમાં કાર્ય અને વ્યવસાયની દ્રષ્ટિથી સમાજની રચનામાં 4 વર્ણો બનાવવામાં આવ્યા હતા. આ એક સ્વાભાવિક વિભાજન હતું. જેથી યોગ્યતા, પ્રતિભા અને પરિસ્થિતિઓને અનુરૂપ કાર્યકુશળતામાં અભિવૃદ્ધિ પણ થતી રહેતી હતી. આગળ જતાં જ્યારે આ વિભાજન કોઈને ઊંચા અને કોઈને નીચા સમજવાનો આધાર બની ગયું, ત્યારે મુશ્કેલીઓ ઉત્પન્ન થવા લાગી. આ વિભેદના કારણે જ કોઈને અછૂત માનવામાં આવ્યો. તેનું અડકેલું પાણી પીવા માટે પણ બીજા તૈયાર ન થાય એ આશ્ચર્યની વાત છે. આ પ્રમાણે ધર્મના નામે શૂદ્રો પર ઘોર અત્યાચારો કરવામાં આવ્યા અને તેમને સામાજિક તથા ધાર્મિક ન્યાયથી વંચિત રાખવામાં આવ્યા. ધર્મ તો હકીકતમાં મનુષ્યને પ્રેમ કરવાનું શીખવાડે છે, નફરત નહીં. પ્રેમ સંસારની એક અદ્ભુત વસ્તુ છે. એ ફક્ત શારીરિક અનુભૂતિ જ નથી, પરંતુ મન અને આત્માની અમૂલ્ય મૂડી છે. પ્રેમ જ જીવનનો પ્રાણ છે. મનુષ્ય સમાજ એના આધારે જ ચાલે છે. પ્રેમ અને વિશ્વાસ વચ્ચે ઘણો ઊંડો સંબંધ છે. પ્રેમ અને શંકામાં ઘોર દુશ્મનાવટ છે. જ્યાં પ્રેમ છે ત્યાં શંકા નથી હોતી, અને જ્યાં શંકા છે ત્યાં પ્રેમ નથી હોતો. સમાજમાં આજે સર્વત્ર શંકા, ભય, અરાજકતા અને નિરંકુશતાનું જ શાસન છે. તેના કારણે જ પરસ્પર પ્રેમ તથા ભાઈચારાની ઉણપ તથા ઉચ્ચ નીચની હલકી ભાવના જોવા મળે છે. દુષ્ટતા ભર્યા દુષ્કર્મો કરનારને નીચ કહેવો જોઈએ અને તેનો સામાજિક બહિષ્કાર કરવો જોઈએ, ભલે તે બ્રાહ્મણ કેમ ના હોય. જ્ઞાન, સેવા, સદ્ગુણ તથા સદાચારના આધારે કોઈને ઊંચો માનીને સન્માન આપવું જોઈએ, પછી ભલેને શૂદ્ર કેમ ના હોય. માણસની ચારિત્રિક શ્રેષ્ઠતા કે કનિષ્ઠતાના આધારે સન્માન કે અસન્માનની આપવામાં આવે તે યોગ્ય છે, પરંતુ ગુણ, કર્મ તથા સ્વભાવની સમાનતા હોવા છતાં ફક્ત વંશના આધારે કેટલાક લોકોને ઊંચા અને કેટલાકને નીચા માનવામાં આવે છે, તે વાત તર્કસંગત નથી. દરેક જાતિ તથા વંશમાં કોઈક વખતે શ્રેષ્ઠ પુરુષો થયા છે અને દુષ્ટો પણ થયા છે. બ્રાહ્મણ જાતિમાં વશિષ્ઠ તથા ભારદ્વાજ જેવા તપસ્વી તથા ત્યાગી ઋષિઓ થયા હતા, તો રાવણ તથા કુંભકર્ણ જેવા દુષ્ટો પણ થઈ ગયા હતા. વારસાનો દાવો કરવામાં આવે તો શ્રેષ્ઠતાની સાથે કનિષ્ઠતાના પણ ભાગમાં આવશે. રામ અને કૃષ્ણ ક્ષત્રિય હતા, પરંતુ બ્રાહ્મણો પણ તેમની પૂજા કરે છે. આપણા શાસ્ત્રો અનુસાર કોઈ પણ માણસ પોતાના શ્રેષ્ઠ કર્મો દ્વારા બ્રાહ્મણ પદ મેળવી શકે છે. ઇતિહાસ અને પુરાણોમાં તેના અસંખ્ય પ્રમાણો છે. ઈશ્વરીય ન્યાયની વિરુદ્ધ જે બીજાઓ સાથે પક્ષપાતપૂર્ણ વ્યવહાર કરવામાં આવે છે તે સર્વત્ર નિંદનીય છે. આવા પાપપૂર્ણ કર્મોથી આપણે હંમેશા દૂર રહેવું જોઈએ. બોલીએ સદગુરુ ભગવાનનો જય. આજ કા આનંદનો જય. આદ્ય શક્તિમાં ગાયત્રી માતનો જય. પોતપોતાના માત પિતાનો જય. મા કુળદેવી માતનો જય.
ઓમ ગમ ગણપતે નમઃ. પાર્વતી પતે હર હર મહાદેવ હર.